તો હેલો ગુજરાતી મિત્રો, તો આજે આવી ગયું છે વોર 2નું ટીઝર આવી ગયું છે. વોર 2 તો તમને ખબર છે સ્પાય યુનિવર્સનું એક નવું પિક્ચર આવ્યું છે વોર 2, કે જેના પહેલાં વોર 1 તે બહુ સારું હતું. એમાં રિતિક રોશન અને ટાઈગર શ્રોફ હતું, અને વોર 2માં હવે એનટીઆર જૂની એનટીઆર આપણને દેખવા મળશે. જે વાત ચાલતી હતી ઓફિશિયલ પોસ્ટર અને ટીઝર પણ આવી ગયું છે. ટીઝર કયું છે તો વાત કરીએ તો ભાઈ એક વાત કહું, એનટીઆરના બર્થડે પર આ ટીઝર ડ્રોપ કર્યું છે. તો ટીઝર એકદમ સલિક કટ કર્યું છે. જેના વોરના પહેલાં ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ હતા, અને હવે વોર 2ના જે વોર 2ના ડાયરેક્ટર છે એ આયન મુખર્જી છે, જેઓને બ્રહ્માસ્ત્ર જેવી મૂવી બનાવી છે, તમને ખબર છે. તો આ મૂવીની અંદર તેઓને એક પોતાની સ્કિલ બતાવી છે કે ભાઈ એ બ્રહ્માસ્ત્ર એવું બનાવી શકે તો વોર 2 પણ એવું સારું બનાવી શકે. ઓફિસમાં બહુ સારું લાગ્યું ભાઈ ટીઝર. તેઓનું જે મ્યુઝિકમાં જે સ્ટાર્ટિંગમાં તમને એનટીઆર જે ડાયલોગ બોલે છે, બહુ મોટા કોઈ એવા ડાયલોગ નથી, પણ માપના હાલ એક ડાયલોગ મારે છે, અને જે આપણે કબીર છે રિતિક રોશનને એક ધમકી આલે છે, એવું બધું બતાવવામાં આવે છે. હવે વાત કરીએ કે એનટીઆરનો પણ સોલિક છે ભાઈ, એમ બોલિવૂડમાં ડેબ્યુ થાય છે. આરઆર જેવી મૂવી તેઓએ દેવરામ મૂવી તમે જોઈ શકો છો, સાઉથમાં તેઓનું નામ છે, અને બોલિવૂડમાં મૂવીથી તેઓ ડેબ્યુ કરે છે. અને આવી એક મોટી ફ્રેન્ચાઇઝી મૂવી મળવી એ બહુ સારું માટે કામ છે. અને એનટીઆરનું કોઈ ભાઈ એવું કોઈ નથી કે ભાઈ કામ તેવું ખરાબ છે, ભાઈ સારું કામ છે. ટીઝરમાં તો જોવા મળ્યું તેઓનું જે લુક એ પણ સારું જોવા મળ્યું. એના પછી આપણે વાત કરીએ કે રિતિક રોશનની વાત કરીએ કે રિતિક રોશનને પણ ભાઈ જેવું તમે કે ટાઈગર 3માં તેઓને એક કેમિયો જોયો તો પાછળ જે પોસ્ટ કેડિંગ ક્રીટ બતાવે તો ને આપણને જે એમાં તમે જેવો લુક છે એવો છે. અને એઓન પર આ મૂવી છે કે આ બે લડવાના છે. અને હાલ તો એનટીઆર જે ને આપણે વિલન બતાવવામાં આવે છે, પણ એવું લાગે કે કોઈ પણ બેક સ્ટોરી હશે, જેવી રીતે આપણે પઠાણમાં હતી જે નહીં તા બેક સ્ટોરી આપણને બતાવે છે. જે તો હાલ ટ્રેલરમાં આવશે ને તાના હજુ ખબર પડશે, કોઈ તો તમને પિક્ચરમાં જ ખબર પડશે. ટીચરમાં તો થોડું ટીચર સારું કટ કર્યું છે, ફાઇટિંગ છે, બહુ એક્શન છે, બધું બહુ જોવા મળે. એના પછી આપણે વાત કરીએ કે કિરાણા છે ભાઈ એના અંદર ભાઈ, તો એના પર વાત કરવા એના પર આપણે વાત કરવા જઈએ તો એને પણ એક નાનકડું બતાવ્યું છે. હાલ તો એના પછી આગળ વાત કરીએ કે આયન મુખર્જીનો આ ડાયરેક્શનમાં મૂવી બની છે, તો બહુ સારું ડાયરેક્શન છે, કોઈ ખોટું ડાયરેક્શન નથી. તો જોઈએ કે ભાઈ એનટીઆર જેવો સાઉથમાં ધમાલ મચાતા એવું બોલિવૂડમાં આવીને કેવું કામ કરે છે. આમ તો સાઉથ અને પ્લસ બોલિવૂડનો આ જે છે પ્લસ થાય છે ને તો સારું છે કે તે સાઉથમાં પણ આ વોર 2ને એક સારું ઓપિનિયન મળે અને એક સારી હિટ પણ આ મૂવી બનાવી શકે. હાલ ટીઝરમાં એટલું તમને જોવા મળે છે. અને કહાની જે રીતે ખબર પડશે ને એ હાલ તો કહાનીમાં કોઈ એટલું ખબર નહીં પડતી કે ભાઈ પોતાના પ્રશ્ન માટે લડું છું, તો કોઈ કહાની માટે, તો કોઈ ઇન્ડિયા પાકિસ્તાન માટે લડું છું, એ હાલ અંદર કશું ખબર નહીં પડતી. ખાલી લડ કરું છું એવું ટીઝરમાં ખાલી ખબર પડી છે. અને ટ્રેલર આવશે ને ઓફિસે તાના આપણને ખબર પડશે. બાકી ટીઝરમાં કોઈ ખરાબી નથી ભાઈ, સુપર ટીઝર છે. વીએફએક્સ તમે જો તો એ સારા છે, કોઈ ખોટું કોઈ જાતે હોવા નથી. ડાયરેક્શન પણ તેનું સારું છે. અને આ મૂવી આવવાનું છે 14 ઓગસ્ટે, જે 15મી ઓગસ્ટની વીકની રજાઓ પર આવવાનું છે. અને જોઈએ કે ભાઈ આ મૂવી આવે તો મજા આવશે જોવાની. ટ્રેલર આવશે ને તો હજુ મજા આવશે. હાલ તો ટીઝર કર્યું છે અને પોસ્ટર પણ તેનું લોન્ચ થઈ ગયું છે એનટીઆરના બર્થડે પર. મને મૂવી ટ્રેલર બહુ સારું લાગ્યું. અને જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા ગુજરાતીમાં રિવ્યૂ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને